કાચી કેરીની સિઝન આવે એટલે મુરબ્બો તો યાદ આવે જ. થેપલા, પૂરી, પરોઠા સાથે ખવાય, ઉપવાસમાં પણ ચાલે અને આખું વર્ષ કેરીની મોજ લઈ શકાય. તો પરફેક્ટ મુરબ્બો બનાવવા માટે ચલો ફટાફટ રેસીપી જોઈએ. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે. હવે ફ્રેન્ડ્સ, કેરી લઈએ ત્યારે કેવી કેરી લેવાની? એક તો થોડી કડક હોય તેવી, અને તમે જોઈ શકો છો આમાં આવા ડોટ્સ છે. આ કેરી હોય છે તે બહુ જ સરસ ટેસ્ટમાં હોય છે, તો આવી કેરી મળે ત્યાં સુધી આનો જ ઉપયોગ કરવાનો. તમે તોતાપુરી કેરીમાંથી પણ મુરબ્બો બનાવી શકો છો. હવે કેરી તમે જોઈ શકો છો કે બહુ જ વધારે ચીકણી છે અને બહુ જ વધારે ખરાબ છે, તો આપણે પહેલા તેને સરખી રીતે પાણીથી ધોવાની. બે થી 3 વખત આપણે આવી રીતે પાણીથી ધોઈ લેવાની. હવે ફ્રેન્ડ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે કેરીને સરસ ધોઈ લીધી છે, પછી આપણે તેને કોરી કરી લેવાની છે. અથાણાની કોઈ પણ કેરીમાં ભેજનું પ્રમાણ બિલકુલ ના રહેવું જોઈએ, તો આપણે તેને સરખી કોરી કરી લઈશું. હવે આપણે જે ચપ્પુ વાપરીએ ફ્રેન્ડ્સ, તે પણ ધોયેલું અને એકદમ સાફ અને કોરું હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, આ બધી નાની નાની બાબતો અથાણું આખું વર્ષ સ્ટોર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે આવી રીતે આંખનો ભાગ કાઢી લઈએ છીએ. તમે આને પીલરથી પણ પીલ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ મુરબ્બો થેપલા, પૂરી, પરોઠા સાથે તો એકદમ બેસ્ટ લાગે જ છે, પણ જ્યારે તમારે મોડા વ્રત હોય છે, જયા પાર્વતી હોય છે, જ્યારે છોકરીઓ વ્રત કરે છે ત્યારે પણ આ મોળો મુરબ્બો હોય છે, તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ચૈત્ર મહિનામાં અલુણા વ્રત કરીએ ત્યારે પણ આ મુરબ્બો ખાઈ શકીએ છીએ. આવી રીતે કોઈ ભાગ કાણાવાળો હોય ફ્રેન્ડ્સ, તો પણ તેને કાઢી લેવાનો છે. હવે આપણી કેરી છોલાઈ ગઈ છે, આપણે તેના પીસ કરવાના છે. થોડી કેરી અંદરથી પીળાશ પડતી છે, પણ મુરબ્બામાં આ કેરી બેસ્ટ છે. આપણે તેના થોડા મોટા ટુકડા કરશું, જેથી તે ચાસણીમાં જ્યારે મિક્સ થાય ત્યારે પણ એકદમ ગળી ના જાય. ફ્રેન્ડ્સ, થોડી પીળાશ પડતી કેરી હશે ને, તો મુરબ્બામાં ખાંડનું પ્રમાણ થોડું ઓછું જોઈશે. હવે તમે જોઈ શકો છો વચ્ચે ઘણીવાર આવી રીતે જાળીનો ભાગ હોય છે, વ્હાઈટ કલરનો કડક ભાગ હોય. તમે જુઓ ને તો રફ ભાગ હોય, તો તે આપણે કાઢી લેવાનો છે. એક નોનસ્ટિક પેન લીધું છે ને 1 લીટર જેટલું અત્યારે પાણી લઈએ છીએ. હવે આ પાણી એકદમ સરસ ઉકળે ત્યાં સુધી ગરમ કરીએ. અથાણું કોઈ પણ બનાવીએ ત્યારે ફ્રેન્ડ્સ તેનું પરફેક્ટ મેઝરમેન્ટ હોવું જરૂરી છે. આપણે 1 કિલો રાજાપુરી કેરી લીધી હતી, પણ તેને છોલી અને તેના છોતરા કાઢ્યા અને બોટલાનો ભાગ નીકળો, પછી કેરી ઓછી થઈ જશે, તો આપણે પહેલા તેનું માપ કરીએ. અત્યારે આપણી કેરી 664 ગ્રામ જેટલી થઈ છે. હવે આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી આપણે કેરીને એડ કરીએ. ઇન કેસ ફ્રેન્ડ્સ તમારે વ્રત માટે મુરબ્બો નથી ખાવાનો અને રેગ્યુલર આખા વર્ષ માટે ખાવો છે, તો તમારે આ ટાઈમે 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી દેવાની, જેથી તમારો મુરબ્બો એકદમ ટેસ્ટી બનશે. અત્યારે આપણે મોળો મુરબ્બો બનાવીએ છીએ, તો આપણે કેરી એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. પાણી ગરમ થાય પછી જ આપણે કેરી એડ કરવાની. જો પાણી ઓછું ગરમ હશે અને આપણે કેરી એડ કરી દઈશું ને ફ્રેન્ડ્સ, તો જ્યાં સુધી પાણી ગરમ થશે ને ત્યાં સુધી કેરી ધીરે 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 બફાતી જશે, તો અંદરથી બહુ જ વધારે સોફ્ટ થઈ જશે ને ઉપરની છાલ કાચી રહી જશે. પાણી પૂરું ગરમ હશે તો આપણી કેરી એકદમ મસ્ત બફાશે. અત્યારે તમે જુઓ ફ્રેન્ડ્સ, ગ્રીન કલરની એની છાલ છે, અને હું તમને બફાયા પછી પણ તેનો કલર બતાવીશ. કેરી આપણે થોડી સોફ્ટ થાય અને ચપ્પુથી કાપીએ તો 90% જેટલી ચડી ગઈ હોય ત્યાં સુધી આપણે કરવાની છે. 2 મિનિટ પછી આપણે કેરીને આવી રીતે ઉપર નીચે કરી દેવાની, જેથી બધી સાઈડ્સથી કેરી સરખી ચડી જાય. હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 2 મિનિટ જેવો સમય થયો છે ને કેરીનો કલર અલગ થતો જાય છે, થોડો પીળાશ પડતો થતો જાય છે, પણ હજુ આ કાચી છે. તમે આવી રીતે ચપ્પુથી ચેક કરો ને તો ઘણી વધારે કડક છે, તો હજી આને થવા દઈએ. હવે 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કેરીનો કલર પણ ફરી ગયો છે, અને આપણે આવી રીતે ચપ્પુથી ચેક કરવાની. એકદમ ઇઝી રીતે તેના કટકા થાય છે. તો અત્યારે આ પ્રોપર ચડી ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આ કેરીને આપણે કોઈ પણ આવી રીતે સ્ટ્રેનરથી ગાળી લઈએ.
આપણે આ પાણી ઉપરથી પણ કેરીને લઈ લેવાની, કેમ કે પાણી ગરમ છે. જો ઉપર ને ઉપર આ વાસણમાં કેરી રહેશે ને ફ્રેન્ડ્સ, તો કેરી વધારે ચડતી જશે. તો આપણે આને લઈ લઈશું અને બીજા કોઈ વાસણ ઉપર મૂકી દઈશું. હવે આ કેરીને ફ્રેન્ડ્સ આપણે રૂમ ટેમ્પરેચર પર થોડી ઠંડી કરીએ, કેમ કે બહુ વધારે ગરમ હશે ને જો ચાસણી બનાવીને નાખશું ને તો કેરી એકદમ મેશ થઈ જશે, બિલકુલ કટકા નહીં રહે. હવે ફ્રેન્ડ્સ, આ કેરીનું પાણી તમારે ના ફેંકવું હોય તો તમે આનો શરબતમાં પણ ઉપયોગ કરી શકો છો. આની અંદર સંચળ અને ખાંડ નાખીને શરબત પણ બનાવી શકો છો. જો તમારે તેવો ઉપયોગ ના કરવો હોય તો તમે આને ફ્રીઝમાં 2 થી 4 દિવસ માટે રાખી પણ શકો છો અને દાળ વગેરેમાં તમે વાપરી શકો છો આ પાણીને. અને સૌથી બેસ્ટ ઓપ્શન કે તમારે કોઈ તાંબા પિત્તળના વાસણ ધોવા હોય તો આ પાણીની અંદર એકદમ ચોખ્ખા થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, કેરીનું જે વજન થયું તેની 1/4 ગણી આપણે ખાંડ એડ કરવાની છે. આપણું 660 ગ્રામ જેટલું કેરીનું વજન હતું તો અત્યારે આપણે 825 ગ્રામ જેટલી ખાંડ એડ કરીએ છીએ. ઇન કેસ ફ્રેન્ડ તમારી પાસે વેઇટ સ્કેલ નથી તો તમારે કેરીને એક બાઉલમાં ભરી દેવાની અને તે બાઉલ 3/4 એટલે કે પોણું ભરેલું હોવું જોઈએ કેરીથી, અને તે જ માપનું બીજું બાઉલ લેવાનું અને તે આખું ભરીને ખાંડ લેવાની. તો 1/4 ગણી ખાંડ થઈ જશે. હવે આપણે ચાસણી બનાવીએ. તેની માટે એક નોનસ્ટિક પેન લીધું છે અને ખાંડને આપણે એડ કરીએ. ખાંડને પેનમાં આપણે આવી રીતે ફેલાવી દેવાની. હજુ આપણે ગેસ ચાલુ નથી કર્યો. હવે ખાંડ ડૂબે તેટલું પાણી લેવાનું. અત્યારે મેં 200 ml લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી એડ કર્યું. તમે જુઓ, હજુ ખાંડ જેટલું જ પાણી છે. આપણે તેનાથી થોડું પ્લસ કરીએ છીએ. આપણે અત્યારે 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે ફ્રેન્ડ્સ, બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહું કે આપણે જ્યારે ચાસણી બનાવીએ છીએ ને ત્યારે આજુબાજુમાં ચાસણી બનતી વખતે ખૂબ વધારે જામી જાય છે અને કડક થઈ જાય છે. તે ના થાય તેની માટે આપણે ઘીવાળું બ્રશ કર્યું છે. એકદમ ચોખ્ખું ઘી વાપરવાનું, જેથી આપણે વ્રતમાં પણ ખાઈ શકીએ. રોટલીમાં ઘી લગાડીએ તે નહીં વાપરવાનું. અને આવી રીતે સાઇડ્સથી બધે લગાડી દઈએ, જેથી આપણી ચાસણી જ્યારે ગરમ થઈને ઉકળશે ને તો બિલકુલ કડાઈમાં ચોટશે નહીં. ફ્રેન્ડ્સ, આ બહુ જ કામની ટ્રીક છે. ફ્રેન્ડ્સ, આપણે રસોઈ તો બનાવીએ પણ તેમાં મહેનત પણ ઓછી પડે અને વાસણ ધોવામાં પણ તકલીફ ઓછી પડે તેવું હંમેશા વિચારવાનું. અત્યારે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીએ છીએ. આપણે આની 1 તારની ચાસણી બનાવવાની છે મુરબ્બામાં, તો અત્યારે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે. ફ્રેન્ડ્સ, છુંદો, મુરબ્બો અને ગોળ કેરીમાં બેઝિક તફાવત હું તમને કહું. છુંદો હોય છે તેમાં મસાલામાં આપણે માત્ર મરચું અને જીરાનો ઉપયોગ કરીએ છીએ. મુરબ્બામાં આપણે ખડા મસાલા અને કેસર એલચીનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે ગોળ કેરી છે તે બનાવવા માટે આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ અને કુરિયાનો ઉપયોગ કરીએ છીએ. તો આ 3 વચ્ચેનો બેઝિક તફાવત છે. હવે તમે જોઈ શકો છો 2-3 મિનિટ થઈને ખાંડ ધીરે ધીરે ઓગળે છે. ફ્રેન્ડ્સ, બીજી એક વાત કહું, ઘણા બધા લોકો જ્યારે ખાંડ એડ કરે ને ત્યારે જોડે જ કેરી એડ કરી દે અને મુરબ્બો થવા દે છે. તો કેવું થાય કે જ્યાં સુધી ખાંડની ચાસણી બને ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધી કેરી અંદર ને અંદર ઉકળવાની છે. તો એક તો બહુ જ વધારે પ્રમાણમાં તે ગળી જશે, અને બીજું તે ખાંડની અંદર જ ઉકળ કરશે ને તો ખાવામાં ચવડ થઈ જશે. તો હંમેશા આપણો મુરબ્બો ખાવામાં સોફ્ટ રહે તેની માટે આપણે કેરીને પછી એડ કરવાની છે. હવે આપણી ખાંડ મેલ્ટ થઈ છે તેમાંથી આપણે થોડું પાણી કાઢી લઈએ છીએ એક વાડકીમાં. હવે તેની અંદર આપણે કેસરને પલાળી દઈએ. આપણે 15-20 તાતણા જેટલું કેસર લઈએ છીએ. આપણે જ્યાં સુધી વાપરશું ત્યાં સુધી કેસર સરસ પલળી જશે. હવે ફ્રેન્ડ્સ, તમને હું ચાસણી પ્રોપર કરતા બતાવું. અત્યારે એકદમ વોટરી કન્સિસ્ટન્સી છે અને તમે આમ હાથમાં જ્યારે 2 મિનિટ આમ લઈ થોડું ઠંડુ થાય પછી હાથમાં આડો ને તો બિલકુલ કોઈ એક્ટિવિટી નથી, બિલકુલ મધ જેવી પણ નથી બની, એકદમ પાણી જેવું છે. તમે આવી રીતે કોઈ તાસકમાં લેશો ને તો એકદમ તેનો રેલો થઈ જશે. એ એકદમ અત્યારે પાણી જેવું છે. આપણે મુરબ્બામાં ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું. તો અત્યારે 20-25 નંગ જેટલા કાજુ અને 20-25 નંગ જેટલી બદામ લીધી છે. ફ્રેન્ડ્સ, આ ઓપ્શનલ છે, પણ આ ડ્રાયફ્રૂટ્સ જ્યારે ખાંડ સાથે ઉકળશે ને અને તે જે સ્વાદમાં લાગશે ને તો ખાવામાં બહુ જ મજા આવશે. તેને આપણે થોડા નાના ટુકડા કરી દઈએ. હવે લગભગ 5-1 મિનિટ જેટલો સમય થયો છે. આપણે ફરીથી પ્લેટમાં થોડું કાઢીએ અને થોડું ઠંડુ થવા દઈએ. ફ્રેન્ડ્સ, આમાં ચાસણી પરફેક્ટ થવી બહુ જ જરૂરી છે. જો મુરબ્બામાં પાણી રહી જશે ને તો ફૂગ ચડી જશે. વધારે પડતું જો ચાસણીનું પાણી બળી જશે તો મુરબ્બો વધારે કડક થઈ જશે. હજુ પણ ઠંડુ થયા પછી પણ તરત જ રેલાઈ જાય છે, તો હજી આ પરફેક્ટ નથી બન્યું. હું તમને હાથેથી પણ ચેક કરીને બતાવું. આ થોડું ઠંડુ થાય ચમચાનું, પછી આપણે આવી રીતે હાથમાં લેવાનું અને તમે જુઓ બિલકુલ અત્યારે કોઈ તાર બનતો નથી. બિલકુલ મારા બંને આંગળી વચ્ચે એક પણ તાર બની નથી રહ્યો. તો હજુ આપણી ચાસણી તૈયાર નથી.
ફ્રેન્ડ્સ, આપણે બધા બાળકોનું ફેવરિટ જામ બહારથી લઈને ખવડાવીએ છીએ અને બ્રેડ ઉપર લગાવીને આપીએ છીએ. તો આ બંને વસ્તુ આપણે બહારની પ્રિઝર્વેટિવ વાળી વાપરીએ છીએ. આ રીતે મુરબ્બો ફ્રેન્ડ્સ તમે ઘરે બનાવશો તો બિલકુલ તેમાં પ્રિઝર્વેટિવ નથી. હવે બીજી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે પ્લેટમાં ચેક કરીએ. આને થોડું ઠંડુ થવા દઈએ. ચાસણીને ચેક કરતી વખતે હંમેશા ઠંડી થવા દેવાની, કેમ કે ફ્રેન્ડ્સ ગરમ હશે ને ત્યારે તો તે રેલાઈ જ જશે અને વોટરી જ લાગશે. પણ 2 મિનિટ ઠંડી થશે ને પછી તેની કન્સિસ્ટન્સી ઠીક થશે. તો આપણે થોડી ઠરવા દઈને પછી ચાસણીને ચેક કરવાની. હવે આપણે એને ચેક કરીએ. હવે પહેલા જે રેલાતું હતું તેનાથી થોડું ઠીક થયું છે, પણ હજી પરફેક્ટ નથી થઈ. અને તારથી જોઈએ ને ફ્રેન્ડ્સ તો હજુ પૂરો તાર નથી બનતો. તમે જોઈ શકો છો તાર કટ થઈ જાય છે. તો હજુ ઘટ થાય ત્યાં સુધી આપણે થોડું ઉકાળીએ. હવે બીજી 3 મિનિટ થઈ છે. આપણે ચેક કરીએ. થોડું ઠંડુ કરીએ. તમે જ્યારે ડીશમાં પણ જુઓ ને તો એકદમ ધીરે ડ્રોપ્સ પડી રહ્યું છે. હવે આને આપણે ચેક કરીએ. તમે જોઈ શકો છો આખો તાર બને છે, બિલકુલ કટ નથી થતો. તો અત્યારે આ પરફેક્ટ છે. હવે ફ્રેન્ડ્સ દર વખતે એવું થાય કે આટલી જ્યારે કડક ચાસણી બનાવીને ત્યારે ઠંડી થયા પછી તેમાં ક્રિસ્ટલ્સ થઈ જાય છે, એટલે કે ખાંડ જામી જાય છે. તે ના જામે તેની માટે અત્યારે આપણે અડધું લીંબુ એડ કરીએ છીએ. એપ્રોક્સ 1 થી 1.5 ચમચી જેટલો રસ એડ કરીએ. આવું કરવાથી આપણી ચાસણી ફ્રેન્ડ્સ ક્યારેય જામશે નહીં. આનો તમે છુંદામાં પણ ઉપયોગ કરી શકો છો, આવી રીતે લીંબુના રસનો. હવે આપણે કેરી એડ કરી દઈએ. કેરી એડ કર્યા પછી ફ્રેન્ડ્સ પાછી ચાસણી છે તે કેરીના પાણીને લીધે થોડી પતલી થઈ જશે, કેમ કે કેરી આપણી બાફી તે પાણીમાં બાફી છે, તો તેનું પાણી પણ તે રિલીઝ કરશે. અને અત્યારે તમે જુઓ ટુકડા આખા દેખાય છે. જ્યારે થઈ જશે ને ત્યારે આ ટ્રાન્સપરન્ટ કેરી થઈ જશે, તો તમને મુરબ્બો ક્યારે થઈ ગયો તે પણ ખબર પડશે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે. હવે જે કેસરવાળું પાણી હતું તે એડ કરીએ. તમે જુઓ તેનો પણ સરસ કલર આવી ગયો છે. મુરબ્બામાં કેસરની ફ્લેવર પણ બહુ જ સરસ લાગે છે. અને 4 લવિંગ અને 4 ટુકડા તજ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આ મુરબ્બો ઉનાળામાં ખાવો ખૂબ ઠંડક આપે છે, કેમ કે કેરી હોય છે તેની ઠંડક આપણને ઉનાળામાં સરસ લાગે છે. તો આ મુરબ્બો આપણે ઉનાળામાં ખાવો જોઈએ. અત્યારે કેરી જે પાણી છોડી રહી છે ને તેનાથી અત્યારે ફૂલ બબલ્સ છે. બધે આપણને પરપોટા દેખાઈ રહ્યા છે. જેમ કેરીમાંથી મોઇસ્ચર ઓછું થતું જશે ને તેમ આ બબલ્સ પણ બેસી જશે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પહેલાથી બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તો આપણે અત્યારે ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. ચેક કરીએ ચાસણીને. ઓલમોસ્ટ એક તાર થવા આવ્યો છે. 2 મિનિટ હજી આપણે રહેવા દઈએ છીએ. અને હવે થીક પણ થઈ છે, તરત જ ટીપું રેલાતું નથી. આ ટાઈમે ફ્રેન્ડ્સ બહુ જ વધારે થીક હશે ને તો પછી જ્યારે ઠંડી થશે ત્યારે વધારે થીક થઈ જશે. તો અત્યારે આપણે થોડી વોટરી કન્સિસ્ટન્સી રાખવાની. અને તમે જુઓ ને તો જે કેરીના ટુકડા હતા ને તે પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે કલરમાં અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ આપણે આને ફ્રીઝમાં સ્ટોર નહીં કરી તો પણ 1 વર્ષ સારું રહેશે. હવે આપણો મુરબ્બો રેડી છે. બિલકુલ ઓછા બબલ્સ થઈ ગયા છે. અને ફ્રેન્ડ્સ હજુ આ ઠંડુ થશે પછી વધારે થીક થશે, તો બહુ ડ્રાય ના થઈ જાય અને થોડો રસો રહે તેની માટે અત્યારે આપણે બંધ કરીએ છીએ. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ મુરબ્બો બનીને રેડી છે. હવે આને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું, પછી જ આપણે બોટલમાં ભરીશું.